ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણે થઈ ગયો સોમવાર એટલે મહાદેવનો દિવસ, શંકર ભગવાનનો અને સૌથી પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો આજનું સ્ટાર્ટિંગ કર્યું આપણે સ્ટોરમાંથી. અને અત્યારે હાલમાં હું સ્ટોરે છું. અત્યારે હાલમાં વાગ્યા 10:15, 10:30 થવા આવ્યા. અને આઈ થિંક હું ઉપર જઈએ 11:15 પછી, કેમ કે મારે થોડું ઘણું કામ છે સ્ટોરમાં, ફૂડ ને એવું બનાવવાનું હો. અને આજે આમાં ભૂરાલાલને રજા હો, એટલે અંકિતને થોડું ફૂડ ને એવું બનાવવાનું હો અને મારે પણ બનાવવાનું હો. અને જોડે જોડે કસ્ટમરો લેતા જઈએ અને અમારું વસ્તુ બનાવતા જઈએ. અને હું તમને બતાવું કે હું શું બનાવવાની હું. તો ચલો જઈએ તને બનાવવા. ગાઈસ, અંકિતે પીઝો બનાવી દીધો હો. જો તમને બતાવું, એને આખો કમ્પ્લીટ રેડી કર્યો, આજે એને તૈયાર કર્યો. અને હવે કાઢી લઈએ કેમ કે કૂક થઈ ગયો ઓલરેડી. જો છે ને, હવે આના ઉપર કાઢી દઈશું. સો ફાઇનલી જો ગાઈસ, મેં બનાવ્યું અત્યારે હાલમાં આ બે વસ્તુ જ મેં બનાવી, બીજું કશું નહીં બનાવ્યું. અને મૂકી દઈશું આમાં. જો ગાઈસ, અત્યારનું વાતાવરણ 11:15 ઉપર થયું હો અને એટલો તડકો હો ને, જબ્બર તડકો હો બહાર, આખોય ના ખુલે એવો. અને હવે હું ઘરે જાઉં છું, મારી જોબ પતી ગઈ. હવે ઘેર જઈને બીજી જોબ ચાલુ રસોઈની. અને જોડે મારો કાંસકો હો અને એક આ ડબ્બી હો. કાંસકો તો હું રોજ સ્ટોરે લઈ જાઉં, સ્ટોરેથી ઘેર લાવું. સ્ટોરમાં માથું ઉડાવી દેવાનું, નવરા હોય એટલે કંઈક કરી લેવાનું કામ. આજે તો હું બનાવીશ દાળ ઢોકળી અને રાઈસ ઓનલી, રોટલી નહીં બનાવી. અમે રોટલી સ્કીપ નહીં કરી એટલે આજે સ્કીપ કરી નાખીએ. સો ફાઇનલી ગાઈસ, હું ઘરે આવી ગયું. અને ઘરે આવી એના પછી તો ધ્રુવે દીવો કર્યો અને ધ્રુવ ગયો સ્ટોરે. તો ચલો આપણે પણ દર્શન કરી લઈએ ભગવાન માતાજીના. જય ગોગા બાપા, જય વારાહીમાં, સદાય રક્ષા કરજો માં. બાજુમાં જય શ્રી કૃષ્ણ. અને બહારથી તો તડકો આવી રહ્યો અત્યારે હાલમાં. અને ધ્રુવ, અંકિત અને રવિ ત્રણે સ્ટોરમાં છે નીચે. અને હું ઘરે આવી ગયું. અને અંકિત આવ્યો તો 9:15, રવિ આવ્યા હતા 10:30 અને ધ્રુવ ગયો 11:30. યસ, તો એ લોકો સ્ટોરમાં ગયા. હવે આપણે રસોઈની તૈયારી કરીશું. તો ચલો તૈયારી કરીને પછી મળીએ ત્યાં. મિત્રો, ખાવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. સુનિલ બી આવી ગયો છે ભાઈ. સુનિલ, શું જમા ભાઈ? ગરમા ગરમ પૂરી આવી જાઓ ખાવા જમવા માટે. સો ડુંગળી છે મજબૂત, છાસ ને પૂરી ફર્સ્ટ ક્લાસ. જો મગનું શાક ને પૂરી બનાવી છે આજ તો. અને આ તપેલીમ શું જમા ભાઈ? તપેલીમ સાસ ફર્સ્ટ ક્લાસ શાક છે. શું બન્યું ભાઈ ખાવાનું? ફર્સ્ટ ક્લાસ, એક નંબર. બીજું શું ખાવું? લાવી પ્રસાદ લાવી. ઓ પ્રસાદી માંગે સોનો. અને તો આપણો લાડવાની બેગ પડી છે ભાઈ. કને સોનો અટકાવશે લાડવા. હું પણ બેસી ગયો બાજુ ખાવા એના. હું સુનિલ બેસી ગયા. લાડવા બાડવા બધું અટકાવીએ ફર્સ્ટ ક્લાસ. આજે બાર તરકો છે ગાઈસ, જો ફર્સ્ટ ક્લાસ. સુરત દાદા હો ગયા એમ પણ ગરમા ગરમ પૂરીનું શાક ખાઈએ. હવે બેન તમારે ખાવું તો આવી જાઓ. ગાઈસ, આપણો ફર્સ્ટ ક્લાસ વિદર્શમાં ભાઈઓ. આપણો ઘરનું બનાવેલું આ કંટ્રોલ બેડ આપણો બેટ તો રમવાનો પ્લાન કર્યો થોડો. તડકો બડકો મજબૂત એટલે ખાઈ ભાઈ બપોરનું પતી ગયું ખાવા બાવાનું. હવે સુનો અમે બી આવી ગયા છીએ. હવે આપણે બેટ તો ઓર્ડર કરવું પડે, કારણ કે બીજો પતિક ના રૂતા એમના ઘેર પડે, રવલામના ઘેર. માર જૂની બેટ કોઈ હોય નહીં એટલે દરો હો ખાલી. આ ધોકેલો લાવ્યો અંદર જે પેલા ગેરાજ મેં કાઢી. એટલે હવે ચાલુ કરીએ. बहुत बढ़िया शॉट
अभी सामने इसको उड़ा ए यार हाथी क्या की करे बॉलिंग यार करी बात જે देवा એ को બધું बात का થોડા ફોન કરવા લાગી ગયો આવી ગયો તો ભાઈ અને અમારો સુનિલ બેટિંગ કરો જે બેટિંગ કરા ચાલો લડતો નહીં મજબૂત બેટિંગ ચાલો ધોકેનું હું બેટ નહીં પણ ધોકેનું વાળ્યું 8 વાગ્યા અને હવે હું ઘરે આવ્યું ને હાથ પગ બાદ પગ ધોઈ દીધા કમ્પ્લીટ ને પછી હવે જમવા બનાવવાની તૈયારી કરીએ કંઈક ને એમાં બનાવવાના છે આજે બાજરીના લોટના વડા લોટને એ બધું તૈયાર કરું ત્યાં સુધી સેજલ મસ્ત મેથી કાપી દે ફ્રેશ પટેલમાંથી લાવી દઈએ જો એ કાપી દે થોડી એટલે બનાવવા ચાલુ કરીએ આજે તો અહીંયા પટેલમાંથી જે લોટ લાવી દે ને બાજરીનો એ લોટનો વડા બનાવીશું ચમકો ઇન્ડિયાનો 6 નહીં ને હવે પાણીથી લોટ વધીએ બધું મિક્સ કરીને જો અહીંયા લસણવાળો લોટ બંધાઈ ગયો રેગ્યુલર આપણે જે લસણ મરચાંવાળો ને અહીંયા લસણ વગરનો કાનાચી માટે ને હવે તેલે મૂકાઈ ગયો બનાવવાનું ચાલુ કરીએ પહેલાં જૈન ને પછી આ તેલે ચોખ્ખું મૂક્યું ને અહીંયા દૂધે ગરમ થાય એક બાજુ ને પછી યોગેશ આવે એટલે જમા દેશે 8:30 થઈ ગયા આજે તો બહુ લેટ થઈ ગયું ને જો હવે તળવા મૂકી દઈએ બસ આટલા હવે થવા દઈએ પછી એને ફેરવવાના મસ્ત તળી દઈએ અને પછી બતાવું તમને હવે આજા વડા બનાવી દઈએ થેપી દઈએ ને તેલે બીજું મૂકી દીધું ચમકા લસણ વગરનું પછી બધું બગાડવું પડે લસણવાળું થઈ ગયું એટલે અહીંયા ચાય ઉકળી જઈએ ચલો તને બનાવી દઈએ ફટાફટ લેટ બહુ થઈ ગયું 9 વાગી જાય છેલ્લો ઘણો તરવાનો બાકી હોય ને બીજા બધા થઈ જાય ને યોગેશ એમને તો જમી લીધું હવે આ બની જાય એટલે 9 વાગી જાય 10 વાગવા 10માં 10 વાગી હવે ફટાફટ તરી ને પછી જમી લઈશું એ બધા વડા તરતા થઈ ગયા ને હવે મારા સેજલ બાકી જમી લઈએ હવે હું સેજલ બંને જોડે દૂધ લસણની ચટણી વડા ચલો તાન જમીન ને મળીએ યોગેશ એમને જમી લીધું 10:11 થયા ને હવે બધું કામકાજ કરીએ ને અહીંયા સિરિયલ થોડોક વાસણ ઘસે ડબ્બા વડા ને બધું ભરી દઈશ ને બધા કચરા બચરા વાળું ને બધું સાફ કરીએ ગેસ વેસ ચલો તાન મળીએ પછી થોડીક વાર રહી 10:35 થઈ ગયો ને બધું કામકાજ પતી ગયું ને ગેસ ઉપર મેથી સૂકવવા મૂકી દીધી ને જો બધા વાસણને બધું ઘસાઈ ગયું ને કચરા બી વરાઈ જાય બધું કામ કમ્પ્લીટ હવે સૂઈ જઈશું તો ગાઈસ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય